રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તારીખ 16 એપ્રિલ 2024ના રોજ રાજકોટ ખાતે માલવ્યા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતના અધિકૃત કારણ વગર અનુસૂચિત જાતિ સમાજના એક યુવાન હમીર રાઠોડને પોલીસ દ્વારા બેહદ માર મારવામાં આવતા તે મૃત્યુ પામ્યો હતો। આવી ભક્ષક પોલીસે જે પ્રજાનું રક્ષણ કરવું જોઈએ તેના બદલે પાકિસ્તાન કે અફઘાનિસ્તાનના આતંકવાદી હોય તેવી રીતે સામાન્ય પ્રજા પર રોષ જમાવી જાણે તેમણે કોઈ કાયદો કે કાનૂન વેચતા લઈ લીધેલ હોય તેવી રીતે પ્રજાને માર મારી મર્ડર ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતના કાનૂનનો ડર નથી। ત્યારે આવી ખાકી વર્દીમાં છુપાયેલા ક્રિમિનલો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તારીખ 18 એપ્રિલ 2024ના રોજ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બાલુભાઈ વિંજોડા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન। 14મી એપ્રિલ જ્યારે દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જ્યારે વિશ્વમાં પણ એની જન્મજયંતિની ઉજવણી થઈ હતી એ સમયે એક બાજુ ઉજવણી થઈ હતી, જ્યારે બીજી બાજુ રાજકોટના માલવ્યા પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જાતિ સમાજનો એક યુવાન કે જેની ઉપર એનું જીવન ધોરણ નિર્ભર હતું, એના ઘર નિર્ભર હતું, એ યુવાનને કોઈપણ જાતના કારણ વગર એને માલવ્યા પોલીસ સ્ટેશન લઈ ગયેલ અને પોલીસે એને એએસઆઈ કાનગડ કરીને કોઈ હતા, બીજા 2 પોલીસવાળા પણ સાથે હતા, એટલી બેરહેમીપૂર્વક એને મારવામાં આવ્યો કે જ્યારે એને કોઈ જાતની કાયદા કાનૂની કે કોઈ પણ જાતની એને બીક ન હોય અને આ જ્યારે જાણે કોઈ પાકિસ્તાન કે અફઘાનિસ્તાન હોય એવી રીતે સામાન્ય પ્રજા ઉપર અત્યાચાર કરી અને મારી નાખવામાં આવ્યો। રાજુ ચૌહાણ, મહાદેવ ન્યૂઝ, ઉપલેટા।